અને ગોપીઓ આવી અને જ્યારે ભગવાનની વેણુ સાંભળી અને જે ગીત ગાય, અક્ષણવતાંભલમિદં ન પરમ વિદામ સખ્ય પશુ નનુ વિવેશયતોર્વયસ્ય વક્ત્રમ વ્રજેશ સુતયોરનુભેણુજુષ્ટં યેર્વાનિપીતમનુરક્તકટાક્ષમોક્ષં ગોપ્યઃ કિમાચરદયં કુશલં સ્મવેણોર દામોદરાધર સુધામપિ ગોપિકાનાં ભૂતે સ્વયં યદવશિષ્ટરસંરદિન્યો રશ્યત્વચોશ્રુમુમુચુસ્તરહો યથાર્યા. ગોપીઓએ જ્યારે ગીત ગાયું ત્યારે એક ગોપીને પ્રશ્ન કર્યો, બેન, આપણે આપણા કનૈયાના આ પ્રેમને, આ અધરામૃતને આપણે પામવા માટે આટલા વલખા મારીએ છીએ, આ વાસે ક્યાં પુણ્ય કર્યા હશે કે આપણા ભગવાનનું અધરામૃત એને મળે છે, પ્રભુનું અધરામૃત મળી જાય. અને ત્યારે જંગલમાં ઉગેલો વાંસ બોલ્યો છે કે ગોપીઓ, આ ભગવાનના હોઠનો તક્યો એમને નથી મળ્યો, તો કહે છે કે આ હોઠનો તક્યો એટલા માટે મળ્યો છે કે અમે જંગલમાં ઉગ્યા ને તો અમારા શરીર પર ટાઢ, તડકો, વરસાદ, ભૂખ, તરસ આ બધું સહન કર્યું ને એટલા માટે અમને ભગવાનના હોઠનું સુખ મળ્યું છે. અમારા શરીરમાં ઘા કરીને અમને અમારા મૂળમાંથી જુદા કર્યા, અમારા શરીરના નાના નાના ટુકડા બનાવ્યા અને એ નાના ટુકડા બનાવ્યા પછી પણ એમાં છિદ્રો પાડ્યા, આ બધા દુઃખ સહન કર્યા એટલે અમને આજે કનૈયાના હોઠનું સુખ પ્રાપ્ત થયું છે. અને આ સંસારનો નિયમ છે વાલા વૈષ્ણવો, જ્યાં સુધી દુઃખનો અનુભવ ન થાય ત્યાં સુધી સુખની તમને ક્યારેય પણ અનુભૂતિ નહીં થાય. દુઃખ હશે તો જ સુખ શું કહેવાય એની ખબર પડશે. અને પછી વાંસળીએ બે વાત બહુ સરસ કરી છે કે કનૈયો અમને એની પાસે એટલા માટે રાખે છે કે અમે અંદરથી ખાલી છીએ, અમે અંદરથી ભરેલા નથી. ઘણાની અંદર કામ, ક્રોધ, લોભ, મદ, મોહ આ બધું પડ્યું છે. અને છેલ્લી વાત વાંસળીએ કરી કે બેનો, આ કનૈયો મને એટલા માટે હોઠ ઉપર રાખે છે અને પગને, મારી વાંસળીને હાથના આંગળાઓથી પગ દબાવે છે, એનું કારણ એક જ છે કે કનૈયો જેટલું બોલાવે ને એટલું જ બોલીએ છીએ અમે. હાથે બોલ નથી કરતા કાંઈ, જેટલું અમને બોલાવે એટલું જ બોલીએ છીએ અમે. અને એ કથા વાંસળીએ ભગવાને વૃંદાવનને પાગલ બનાવ્યું.